જેને સજાવ્યું વિશ્વને સંસ્કારના શણગારથી, જેને બચાવ્યું વિશ્વને સંસાર પારાવારથી, તે આદિનાથ જીનેન્દ્રના પંચાંગ ભાવે હું નમું, તે આદિનાથ જીનેન્દ્રને પંચાંગ ભાવે હું નમું. યુગાદી કાળના પ્રથમ રાજેશ્વર, પ્રથમ સંયમધર અને પ્રથમ તીર્થંકર એવા તપોવન તીર્થાધિપતિ નાભિવંશજ મરુદેવાનંદન એવા શ્રી કેસરી આદિનાથ પ્રભુનો જય હો, જય હો, વિજય હો, જય જયકાર હો. જેમના અંતરમાં પરમાત્માની ભક્તિ હતી, જેમના જીવનમાં જીવ પ્રત્યેની મૈત્રી હતી, જેમના આત્મામાં મહાશુદ્ધિ હતી, એ તો મારી વહાલી ગુરુ મૈયા હતી. એવા યુગ પ્રધાન આચાર્ય સબ પરમ પૂજ્ય પન્યાસવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજાનો જય હો, જય હો, વિજય હો, જય જયકાર હો. 25 વર્ષથી તપોવનમાં ભોગ આપનાર અને સેંકડો યુવાનોને ભોગ સુખથી જેમને દૂર કર્યા એવા બંધુ બેલેલી આચાર્ય વગર શ્રી હંસકીર્તિ સુરેશ્વરજી મહારાજા તથા શ્રી ભવ્યકીર્તિ સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી વંદના. અહીં ઉપસ્થિત પૂજ્ય મુનિરાજ શ્રી મુનિન્દ્ર વિજયજી તથા પરમતેજ વિજયજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી વંદના. તથા અહીં ઉપસ્થિત સર્વે અતિથિગણ અને મોટાભાઈ માસીવા અને મારા વાલા મિત્રો, નમો નમઃ. એક તપોની વિદ્યાર્થી, એનું નામ હતું પ્રતીક. એ પ્રતીક ગુરુમાના જે હૃદયસ્પર્શી વ્યાખ્યાન હતા એ એના હૃદયમાં વસી ગયેલા. ધર્મ એને હવે ગમવા લાગ્યો હતો, પરમાત્માનો રાગી બની ગયો હતો. એ પ્રતીક એ સીએ બન્યો અને એની પોસ્ટિંગ, એની જોબ ભરૂચના પાસેની એક મલ્ટીનેશનલ કંપનીમાં લાગી. એ જ્યારે તે મલ્ટીનેશનલ કંપનીમાં ગયો ત્યારે એને ખબર પડી કે આ કંપનીના આસપાસ કોઈ જૈન મંદિર નથી. અને એ કંપનીનો એક એવો નિયમ હતો કે જે પણ કર્મચારીઓ તે કંપનીમાં કામ કરે છે તે બધા કર્મચારીઓએ ફરજિયાતપણે તે કંપનીના કેમ્પસમાં, એટલે તે સંકુલના અંદર જ એમને અલગથી રહેવાસ બનાવેલું હતું, તો એમણે ફરજિયાતપણે એ રહેવાસમાં જ રહેવું પડે. હવે પ્રતીકના મનમાં મૂંઝવણ આવી કે જો મારે આ કંપનીના સંકુલમાં જ રહેવું પડતું હોય અને આસપાસ કોઈ જૈન મંદિર ન હોય તો પરમાત્માના દર્શન, પરમાત્માની પૂજા મને કઈ રીતે થશે? એ ગયો એ કંપનીના મેનેજર પાસે અને મેનેજરને કહી દીધું કે સર આ રીતે છે અને હું જૈન છું, પરમાત્માના દર્શન પૂજન વગર મને ચાલે એમ નથી, માટે તમે મને પરવાનગી આપો કે હું શહેરમાં રહું અને સવારે દર્શન પૂજન આદિ મારી વિધિ પતાવીને આપની કંપનીમાં ટાઈમસર પહોંચી જાઉં. ત્યારે એ મેનેજરે સ્પષ્ટ ના પાડી દીધી કે આ રીતે ન ચાલે ભાઈ, બધા કર્મચારીઓને સરખી રીતે રાખવા પડે, અરે કંપનીના નિયમો આ રીતે અમે બદલીએ કે ન ચાલે. પ્રતીક મનના મંથન કરવા લાગ્યો. એને પરમાત્મા વીરને પ્રાર્થના કરી કે વીર, હવે તમે જ કંઈ કરો, હું આ મુસીબતમાં ફસાયો છું, તમારા દર્શન, તમારા પૂજન વગર મને ચાલે એમ નથી, હું તો તમારા દર્શનનો તરસ્યો છું અને અહીં એ દર્શન અનુકૂળ નથી, માટે હે વીર હવે તમે જ કંઈ કરો. આગલા દિવસે એ પ્રતીક મેનેજર પાસે ગયો, ખિસ્સામાંથી એને રિઝાઇન લેટર કાઢ્યો અને મેનેજરના ડેસ્ક પર મૂકીને મેનેજરને કહ્યું કે હું જૈન છું, મને આ ચાલે એમ નથી, માટે હું રિઝાઇન કરી રહ્યો છું અને જે પરમાત્માએ મને આ નોકરી આપી, જે પરમાત્માએ મને આ જીવન આપ્યું, એ પરમાત્માના દર્શન વગર મને નહીં ચાલે, માટે હું રિઝાઇન કરી રહ્યો છું. આગળ જઈને એ પરમાત્માનો જે પ્રભાવ છે તે આપણને જોવા મળે છે. એક જ મહિનાની અંદર એ પ્રતીકને એના કરતાં વધારે પેકેજવાળી જોબ મળી ગઈ. આ પરમાત્માનો પ્રભાવ છે. જે ભક્ત જ્ઞાની ન હોય ને તો પણ એ સંસાર સાગરને કરી શકે, પણ જે જ્ઞાની ભક્ત ન હોય ને એ જ્ઞાની ખરેખર જ્ઞાની જ નથી હોતો, કારણ કે એણે પરમાત્મા તત્વને સમજ્યો જ નથી. મારે એક રાજકોટના એક મધ્યમ વર્ગીય ભાઈની એક વાત કરવી છે. એ ભાઈનો જ્યારે બટવારો થયો ત્યારે એ ભાઈના ખિસ્સામાં 87,000 રૂપિયા એટલે કે 87,000 રૂપીસ આવ્યા. અને તે વખતે તે સંઘમાં પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો અને પ્રતિષ્ઠાના મહોત્સવ થોડાક પહેલા દિવસે ઉછામણી બોલાવવામાં આવી. એક ભગવાનની ઉછામણી બોલાવવામાં આવી અને ભાઈને ભાવના થઈ કે મારે આ લાભ લેવો જ છે. મારા સંઘમાં, મારા દેરાસરમાં જો પરમાત્માની પધરામણી થતી હોય તો મારે આ લાભ લેવો જ છે. એ ભાઈને એમ લાગ્યું હશે કે 25,000 રૂપિયામાં મને આ ચડાવો મળી જશે. ચડાવો આગળ વધ્યો. જેમ ચડાવો આગળ
વધ્યો, ભાઈના ભાવો પણ ઉચકાતા ગયા. એ ચડાવો છેવટે ભાઈએ 81,000 રૂપિયામાં એ ચડાવો લીધો. 87,000 રૂપિયા જેની મૂડી હતી, એને પરમાત્મા પ્રત્યે કેવી શ્રદ્ધા હશે, કેવી ભક્તિ હશે એની, કે એને 81,000 રૂપિયામાં એ ચડાવો લઈ લીધો. આ વાત આપણને એ પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા સમજાય છે. અને આગળ જઈને હમણાં એ ભાઈ શ્રી સંઘના અગ્રેસર વ્યક્તિ છે અને કરોડોપતિ, એ શ્રીમંત છે. આ પરમાત્માનો પ્રભાવ છે. હું એટલું જ કહેવા માંગુ છું કે કોઈ પુષ્પ હોય એ ભલે કેટલું પણ સુંદર હોય, પણ જો એમાં સુવાસ ન હોય ને તો એ ન ચાલે. કોઈ દેહ એ ભલે અલંકારોથી સુશોભિત હોય, પણ એના અંદર પ્રાણ જો ન હોય તો એ વ્યર્થ જ હોય. એક મકાન એ ભલે 7 માળની હવેલી હોય, પણ એના અંદર જો માણસ ન રહેતા હોય ને તો એનું કોઈ જ કામ નથી. તો એવી જ રીતે જીવન એ ભલે આપણું ભરપૂર સુખભર્યું હોય, વૈભવી હોય, પણ જો એના અંદર પરમાત્માને સ્થાન ન મળે, એના અંદર પરમાત્મા પ્રત્યેની પ્રીતિ ન મળે ને તો એ જીવન પર વ્યર્થ જ છે. આજે આપણને માનવનો જન્મ મળ્યો છે, મહાવીરનો ધર્મ મળ્યો છે, એ ગુરુમાં જેવા ગુરુ મળ્યા, તો એ આ તપોવન જેવો વન મળ્યું, અલ્પેશભાઈ બાપુજી જેવા સંગીતકાર મળ્યા. આજે ખાલી આપણે એટલી કાળજી રાખવાની છે કે આ બધું એળે ન જાય. અને એ કાળજી રાખવા માટે જ આપણે માત્ર ને માત્ર એક નાનો પુરુષાર્થ કરીને પરમાત્મા ભક્તિમાં ખૂબ ઉલ્લાસપૂર્વક જોડાઈ જવું છે, પરમાત્મા સાથે ભળી જવું છે. જેના કંઈ પણ બોલાવી દઉં.